સચિન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વિશ્વાસઘાત અને ગુનાહિત ધમકીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરતી સુરત શહેર સચિન પોલીસ ગત તારીખ 6/4/2024 રોજ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ કામના ફરિયાદી શ્રી રાજેશકુમાર દલસુખભાઈ તળાવિયા ઉંમર વર્ષ 40 ધંધો બાંધકામ રહેવાસી ઘર નંબર 81A શ્રી ચામુંડા કૃપા વૃંદાવન સોસાયટીની બાજુમાં બેન્સો રોડ લીમડા ચોક જલાલપુર રોડ નવસારી શહેર ગામ ચલાલા તાલુકો ધારી જિલ્લો અમરેલી નાઓએ આ કામના આરોપી કેતન હરીશભાઈ સુરતીને ફાયર સેફ્ટીને લગતા એનઓસીનું કામ સોંપેલ હોય છે તેઓએ કરી આપેલ નથી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તે કામ કરી આપવા પેટે ફરિયાદી પાસેથી રૂપિયા 3 લાખ લઈ હવે તે રકમ પરત નહીં કરવાનું ચાવી ફરિયાદીને રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો અને ફરિયાદીને એવું પણ જણાવેલ કે તે આ પાર્ટીમાં છે અને તેની રાજકીય ઓળખાણ ખૂબ મોટી છે અને તેણે મને ખોટા કેસમાં ફસાવી દેવાની અને શાંતિ મારી નાખવાની ધમકી આપી ગુનાહિતો વિશ્વાસઘાત કરેલ હોય જેની વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 પાર્ટ ન્યાય સંહિતા 2023 ની કલમ 316(2) 351(3) મુજબનો ગુનો દાખલ થયેલ સદર ગુનામાં સંડોવાયેલ આરોપી કેતન હરીશભાઈ સુરતી ઉંમર વર્ષ 38 ધંધો વ્યાપાર રહેગર નંબર 87 ન્યૂ અંબિકાનગર સાંઈ દર્શન સોસાયટીની પાછળ સચિન ગામ સચિન સુરત શહેરનાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.